મારું નામ દિવ્યા છે અને મારી ઉંમર 29 વર્ષની છે। આમ તો હું ભાવનગરની છું, પરંતુ અત્યારે સુરતની અંદર મારા પતિ સાથે રહું છું। મારો રંગ ઠીક ઠીક છે, પરંતુ મારી સ્કિન એકદમ મુલાયમ અને કોમળ છે। 1 વર્ષ પહેલાં મારા લગ્ન થયા પછી 1 મહિનાની અંદર જ મારા પતિ પોતાના ઓફિસના કામ માટે બહાર જતા રહ્યા। લગ્ન પછી ફક્ત મેં મારા પતિ સાથે 4-5 દિવસનો જ આનંદ કર્યો। હવે મને એકલા રહેવું બિલકુલ ગમતું નહોતું। મને મારા પતિની યાદ ખૂબ જ આવી રહી હતી। મારા સાસરિયામાં મારા સાસુ સસરા, નણંદ, દેવર અને જેઠ જેઠાણી રહેતા હતા। તે બધા ખૂબ જ સારા લોકો હતા અને મારું સારી રીતે ધ્યાન રાખતા હતા। અમારા ઘરની અંદર એક નોકર હતો જેનું નામ હર્ષદ હતું, પરંતુ તેને પ્રેમથી રાજુ કહીને બોલાવતા। તેની ઉંમર લગભગ 30 વર્ષની લાગી રહી હતી, પરંતુ જોવામાં તે ખૂબ જ તંદુરસ્ત દેખાતો હતો। અમારું ઘર 3 માળનું હતું, જેમાં નીચેના ફ્લોર ઉપર મારા સાસુ સસરા અને છેલ્લે ઉપરના 3જા માળ મારા જેઠ જેઠાણી રહેતા હતા। મારી નણંદ અને દેવર અને હું વચલા ફ્લોર ઉપર રહેતા હતા। અમારો નોકર રાજુ નીચે હોલમાં જ સૂઈ જતો હતો। હું એકલી અને નવી હોવાથી દરેક લોકો મારું ખૂબ જ ધ્યાન રાખતા। મારો દિયર અને નણંદ મારા રૂમમાં ગમે ત્યારે આવી જતા અને મારી માટે ખાવા પીવાની વસ્તુ લાવતા। એક દિવસ જમ્યા પછી હું મારા પતિ સાથે ફોન ઉપર અમારી મીઠી વાતો કરી રહી હતી। જ્યારે મેં નાઇટી પહેરી હતી ત્યારે મને લાગ્યું કે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે। મેં પાછળ ફરીને જોયું તો મને કોઈ દેખાણું નહીં। થોડી વાર પછી મને પડદો હટાવવાનો અવાજ આવ્યો। મેં ગભરાઈને ઝડપથી પાછળ જોયું તો ત્યાં રાજુ હતો। તેના હાથમાં ગ્લાસ હતો। તે બોલ્યો, "મેમ સાહેબ, માજીએ તમને દૂધ આપવા માટે મને મોકલ્યો છે।" મેં જોયું કે તેની નજર મારી ઉપર હતી। મારા મનમાં મને તેની સાથે મસ્તી કરવાનો વિચાર આવ્યો। હું એમ જ બેઠી રહી અને તેને મેં મારી પાસે બોલાવ્યો। જ્યારે તે મારી પાસે આવ્યો તો મેં તેના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને દૂધ પીતા પીતા મેં તેની પત્ની વિશે વાત કરવા લાગી। તે મને કહી રહ્યો હતો કે તેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા છે, પરંતુ તે 1 વર્ષથી પોતાના ઘરે ગયો નથી। તેની વાત સાંભળીને મને વધારે મસ્તી કરવાનું મન થયું। મેં તેને પૂછ્યું, "શું તારી પત્ની તને ત્યાં નથી બોલાવતી?" તે શરમાઈ ગયો। મેં તેને કહ્યું કે પતિ જ્યારે કામ કરવા માટે બહાર જતા રહે છે ત્યારે પત્ની તેની યાદમાં ઘરે એકલા શું કરતી હશે। તે ધીમે ધીમે હસવા લાગ્યો અને બોલ્યો, "શું કરું મેડમ, હવે બીજો કોઈ રસ્તો પણ નથી." તે થોડી વારે મને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક નીચેથી મારા સાસુએ તેને બોલાવ્યો। તે ખાલી દૂધનો ગ્લાસ લઈને નીચે જતો રહ્યો। હવે તે રોજ કોઈના કોઈ કામના બહાને મારા રૂમમાં આવી જતો અને મને જોઈ રહેતો। હું પણ તેને નખરા દેખાડીને ખૂબ જ આનંદમાં લાવી દેતી। એક દિવસ ઘરના બધા લોકો સંબંધીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી જતા રહ્યા। અમારા ઘરે મારો દિયર, નોકર, રાજુ અને હું એટલા જ હતા। મારા દિયરને લાસ્ટ યરની એક્ઝામ હોવાથી તે પણ કોલેજ જતો રહ્યો। હું કિચનની અંદર જમવાનું બનાવી રહી હતી, પણ મને મસાલાનો ડબ્બો જડતો નહોતો, એટલે મેં રાજુને બોલાવ્યો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં। તો હું તેને ગોતવા માટે સ્ટોર રૂમમાં ગઈ તો મને ત્યાંથી ફોન ઉપર વાત કરવાનો અવાજ આવવા લાગ્યો। હું છુપાઈને તેની વાત સાંભળવા લાગી। રાજુ પોતાની પત્નીને કહી રહ્યો હતો કે હું તારી યાદમાં રોજ તડપી રહ્યો છું। મને દરેક જગ્યાએ
તું નજર આવે છે. ઘણા દિવસ થઈ ગયા મેં તને જોઈ નથી. તે તેની પત્નીને કહી રહ્યો હતો કે નવા આવેલા માલકીન ખૂબ જ સુંદર છે. તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ અને હું મારા રૂમમાં આવી ગઈ. પછી મેં વિચાર્યું કે મારો દિયર સાંજના 5 વાગ્યે આવશે, તો આ સમયનો ફાયદો ઉપાડવો જોઈએ. પછી મેં ઝટપટ ગ્રીન કલરની સાડી અને બ્લેક કલરનું બ્લાઉઝ પહેર્યું અને પછી નીચે ગઈ. સ્ટોરરૂમની પાસે જઈને મેં રાજુને બૂમ પાડી, તો રાજુ ગભરાતા ગભરાતા સ્ટોરરૂમમાંથી બહાર આવ્યું. તેણે પાયજામો પહેર્યો હતો. તે બહાર આવીને મને જોઈ જ રહ્યું. તો મેં તેને કહ્યું, આશ, તું શું જોઈ રહ્યો છો? શું તને તારી પત્નીની યાદ આવી ગઈ? તે શરમાઈને બોલ્યો, માલકીન, પત્ની પોતાને આમ છુપાવતી નથી. હું તેની નજીક ગઈ. મેં તેને ફરી પૂછ્યું, હવે બતાવ, તને તારી પત્નીની યાદ આવે છે? ત્યારે રાજુ બોલ્યો, માલકીન, હવે તો તમે છો અને એ પણ એટલી ખૂબસૂરત નથી. હવે તેની યાદ કઈ રીતે આવે? હું તો બધું જ ભૂલી ગયો છું. અને પછી તે બધું થયું જે થવાનું હતું. એટલી મજા આવી રહી હતી કે મને મારી કન્ડિશનનો અહેસાસ પણ નહોતો. અને 15 મિનિટ પછી મને યાદ આવ્યું કે અમે લોકો બહાર હોલમાં છીએ. પહેલો અધ્યાય પૂરો થયા પછી રસોડામાં જઈને મારું કામ કરવા લાગી. હજી બપોરનો 1 વાગી રહ્યો હતો અને બીજો અધ્યાય પણ બાકી હતો. થોડી વાર પછી તે પણ શરૂ થવાનો હતો અને રાજુ પડીઓ ભરીને પ્રસાદ પણ આપતો હતો. કહેવાય છે કે માણસ એકબીજાને જો સમયે કામ ન આવે તો તે માણસ નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે લોકો સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.